અચ્છા ને તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ક્યાં ક્યાં જગ્યાએ વાવાઝોડું પડ્યું છે. અને મિત્રો, અંબાલાલ પટેલ હવામાન વિભાગની મોટી આગાહી વિશે આપણે આજે વાત કરવાના છે. અને હવામાન વિભાગની પણ મોટી આગાહી આજમાં રહેવાની છે. તો એના વિશે વાત કરીશું. આપણે ક્યાં ક્યાં વિસ્તારોની વાત કરીશું તો આજે હું તમને જણાવવાનો છું. તો મિત્રો, પહેલાં તો અમદાવાદ બાજુ તો વધારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. મિત્રો જોઈ શકો છો. અને અહેમદાબાદ, ભાવનગર, વડોદરા, સુરત અને ઉના, જુનાગઢ, તાન, જામનગર, દ્વારકા અને બીજા વલસાડ, નાગદુર્ગ અને બારવાની, દાહોદ જેવા વિસ્તારોમાં આપણે વાત કરીશું. અને બીજા આપણે મહેસાણા, ડુંગરપુર, પાલનપુર અને સનકા જેવા વિસ્તારોની આપણે વાત કરીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, હવે આપણે વાત કરીશું પહેલાં દ્વારકા જિલ્લાની. તો મિત્રો જોઈ શકો છો, અહીંયા દ્વારકા જિલ્લામાં કાંઈ પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની નથી, કારણ કે ત્યાં વાદળી એલર્ટ આપવામાં નથી આવ્યું. મિત્રો, ઓખા, દ્વારકા, ભાટિયા અને ખંભાળિયા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી. અને હવે વાત કરીએ નીચા ભાગમાં, તો નીચેના ભાગમાં પણ વરસાદ આવવાની શક્યતા લાગવાની નથી. તો મિત્રો જોઈ શકો છો, અહીંયા શીખાય અને ભાનવાડ એવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી. અને હવે વાત કરીએ નીચેના ભાગમાં, તો નીચેના ભાગમાં થોડીક વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો જોઈ શકો છો, અહીંયા ફૂલ વરસાદની આગાહી રહેવાની છે. તો જુનાગઢ છે, કેશોદ છે, વેરાવદર અને બરોડા, ધારી અને તુલસીશ્યામ, કચ્છમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી. અને મિત્રો જોઈ શકો છો, તુલસીશ્યામમાં પણ ફૂલ વધારે વરસાદ આવવાની શક્યતા છે, કારણ કે ત્યાં વાદળી એલર્ટ બતાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, વેરાવળ અને માંગોરા અને કોડીનાર, ઉના અને તુલસીશ્યામ, રાજુલા. મિત્રો આ જે પહેલાં જે નીચેના ભાગમાં દેખાય છે તેમાં નથી. અને તુલસીશ્યામ અને રાજુલામાં વરસાદ આવવાની શક્યતા છે. અને માધવા, તળાજા, કુંડા અને ધારી જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. સિવાવર, બાગારા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો બીજા વિસ્તારોની વાત કરીએ તો ખરસોલિયા, ભાવનગર, સોનગઢ, પાલીતાણા અને તળાજા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો અમરેલી, કુંડલા અને બાબરા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો હવે વાત કરીએ બીજા વિસ્તારોની. મિત્રો જેવા કે ગોંડલ, જેતપુર, ઉપલેટા, જુનાગઢ અને અમરેલી, ગાંધડા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને આવતીકાલે વાવાઝોડાની પણ શક્યતા રહેવાની છે. અને બીજના દિવસે વરસાદ આવવાની ફૂલ શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો, ગાંધા અને વલસાડ, રાજપુર, ચોટીલા, રાજકોટ, સુપરા અને ગોંડલ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને માંગાત જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને બીજા વિસ્તારોની વાત કરીએ તો આપણે હવે મિત્રો જોઈ શકો છો, લીંબડી, નલસરોવર, સોવરન એવા વિસ્તારોમાં, હાવડ, મોરબી અને નાખી અને ધારોલ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. ટાન જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો બીજા વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ બાજુની વાત કરીએ તો આપણે મિત્રો જોઈ શકો છો, જામનગરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને જામનગરમાં લાલપુર, ખંભાલિયા અને કાલાવાડ, ધારોલ અને રાજકોટ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો અને હવે વાત કરીએ બીજા જિલ્લાઓની, તો મિત્રો જોઈ શકો છો, અહીંયા અમદાવાદ બાજુ ફૂલ વાવાઝોડાની શક્યતા રહેવાની છે. મિત્રો જોઈ શકો છો, આવતીકાલે વાવાઝોડું પહોંચી શકે છે. મિત્રો બીજના દિવસે વધારે વરસાદ આવવાની સંભાવના રહેવાની છે. મિત્રો જોઈ શકો છો, ઠાકોર, અમદાવાદ અને ધોલકા, નલસરોવર, વિરમગામ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને આણંદની અંદર પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને બરોડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. મિત્રો અને જોઈ શકો છો, અહીંયા ખાંભાટ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને વડોદરા જેવા પણ વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને મિત્રો હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો ભરૂચની અંદર વધારે વરસાદ આવવાની શક્યતા નથી. જ્યાં ટીક મારી છે, સિનોર જેવા વિસ્તારોમાં પણ નથી આવવાનો વરસાદ. અને હવે નીચેના ભાગમાં વાત કરીએ તો સુરત બાજુના વિસ્તારમાં વાત કરીએ. મહિના પહેલાં સુરતમાં પણ વાવાઝોડું આવી ગયું હતું. અને મિત્રો હવે જોઈએ તો સુરતમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા
રહેવાનું છે મિત્રો. અને વાવાઝોડું અહીંયા બંધાઈ શકે છે અને ફરીવાર એકવાર વાવાઝોડું સક્રિય થઈ શકે છે. અને મિત્રો જોઈ શકો છો આની સંભાવના વધારે રહેવાની છે. અને મિત્રો જોઈ શકો છો આવા જ વિડીયો માટે ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો. અને અહીંથી મોરબી, અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. વાવાઝોડું પણ ફૂલ તેજીથી આગળ વધી રહ્યું છે મિત્રો. જોઈ શકો છો અહીંયા. અને નાંદન, અમદાવાદ જેવા બરોડા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો. કદાચ બીજના દિવસે પણ ફૂલ ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને ચેનલ બનાવતા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.